तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा। बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर। દર્શક મિત્રો, પહેલી જે વાનગી હતી કુનાફા ચોકલેટ, અને એનાથી તો એકદમ ક્રીમી ચોકલેટ રીચ ફ્લેવરથી તો ખરેખર મજા પડી ગઈ છે। હવે તમારે પણ મજા બમણી કરવી હોય ને તો વાનગીના રસોડેથી તમારે રસોડે આ ટ્રાય કરવું પડે। અને હવે જે બીજી વાનગી લઈને આવ્યા છે ને એ પણ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી છે અને એનું નામ છે સિઝલિંગ બ્રાઉની। તો ચાલો ફટોફટ શરૂઆત કરીએ। તો માનસીબેન, હવે સિઝલિંગ બ્રાઉની બનાવવાના છે આપણા વ્યુઅર્સ માટે, તો એની પણ સામગ્રી જોઈ લઈએ આપણે। હા, તો સિઝલિંગ બ્રાઉની બનાવવા માટે અહીંયા મેં ઓરિયો બિસ્કિટ જે આવે આપણે એને ક્રશ કરીને થોડી અંદર શુગર એડ કરીને ક્રશ કરીને લઈ લીધું છે। જો તમારે આવી રીતે કોઈ બિસ્કિટ કે મેદાનો ઉપયોગ ના કરવો હોય તો તમે અહીંયા ઘઉંનો લોટ પણ વાપરી શકો છો। બીજો કોઈ ઇન્ગ્રેડિયન્ટ તમારે યુઝ કરવો છે તો પણ તમે લઈ શકો છો। તો આ ચાલુ કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે આપણી આ વ્હાઇટ ચોકલેટ ને ડાર્ક ચોકલેટને થોડી ગરમ કરવા મૂકી દઈશું। સેમ જે રીતે આગળ બતાવી એ જ રીતે પ્રોસેસથી આપણે અહીંયા આગળ ચોકલેટ ગરમ કરી લઈશું। એ ગરમ થાય ત્યાં સુધી આપણે આનું બેટર બનાવી દઈએ। એના માટે જે સૌથી પહેલાં આપણે લોટ લીધો હતો એ લઈ લઈશું। એની અંદર આપણે થોડી કોફી એડ કરી દઈશું। જો શુગર જરૂર લાગે તો પછીથી એડ કરીશું। એની અંદર આપણે થોડો બેકિંગ સોડા પણ એડ કરી દઈશું અને પછી આ બધું થોડું મિલ્ક એડ કરીને સરસ રીતે બનાવી લઈશું। એટલે માનસીબેન મસાલેદાર ને ટેસ્ટી વાનગી તો બનાવે છે, સાથે સાથે મને એવું લાગી રહ્યું છે કે ડેઝર્ટ બનાવવામાં તમારી એક્સપર્ટી છે। થોડું ઘણું ક્યારેક બનાવી દઈએ એવું। જરૂર પ્રમાણે થોડું મિલ્ક એડ કરતા જઈશું। આની અંદર સાથે તમે ફ્રેશ ક્રીમ કાં તો થોડું બટર પણ યુઝ કરી શકો છો। એને થોડી વાર આવી રીતે હલાવી દઈશું। હવે આપણી ચોકલેટ પણ લગભગ મેલ્ટ થશે। ચોકલેટનો યુઝ તો આપણે આના ઉપર છેલ્લે કરીશું, અત્યારે હાલ તો પહેલાં ખાલી આને મેલ્ટ કરીશું। આપણી ચોકલેટ ઓલમોસ્ટ મેલ્ટ થઈ ગઈ છે। હવે આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક પેન લઈ લઈશું બ્રાઉની બનાવવા માટે। આપણી પેન ગરમ થઈ જાય એટલે આપણા એની ઉપર સ્લાઇડ બટર લગાવી દઈશું। પછી આપણે આપણું જે ખીરું બનાવ્યું એ એની ઉપર નાખી દઈશું। આપણે હવે એને થોડી વાર માટે થવા દઈશું। હવે આને પલટાવી દીધું છે, બીજી સાઈડથી પણ આવી રીતે શેકી લઈશું। હવે આ બંને સાઈડથી શેકાઈ ગયું છે, આપણે એને સર્વિંગ બાઉલમાં નીકાળી લઈશું।
હવે આને થોડી વાર 5-1 મિનિટ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. હવે આપણી આ જે બનાવેલી બ્રાઉની છે એ ઠંડી થઈ ગઈ છે, એટલે આપણે જે પહેલાં ચોકલેટ મેલ્ટ કરી હતી એ આની ઉપર નાખી દઈશું. હવે આની ઉપર આપણે થોડા પિસ્તા કે તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય કાં તો જે પણ જેનાથી પણ તમારે ગાર્નિશ કરવું હોય એનાથી ગાર્નિશ કરીને તમે સર્વ કરી શકો છો. તો આ છે કૃતિબેન આપણી સિઝલિંગ બ્રાઉની. અગર તમને થોડી ઠંડી ખાવી હોય તો તમે આને થોડી વાર ફ્રીઝમાં મૂકીને પણ ખાઈ શકો છો. જો તમને ગરમ ગરમ ખાવી હોય તો તમે આવી રીતે પણ. યસ, તો આ વાનગી પણ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે માનસીબેન થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, સિઝલિંગ બ્રાઉની રેડી થઈ ગઈ છે અને તમે પણ ટ્રાય કરશો. દોસ્તો, તમને પણ કુકિંગનો શોખ છે, અવનવી વાનગી બનાવવું તમને ગમે છે અને મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવા માટે ઈચ્છુક છો તો તમે પણ બની શકો છો. હવે તમને એવું થતું હશે ને એના માટે મારે કરવાનું શું? તો કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. गुड बाय. સિઝનિંગ બ્રાઉની બનાવવાની સામગ્રી: બિસ્કિટ, ખાંડ, બેકિંગ સોડા, વ્હાઇટ ચોકલેટ, ડાર્ક ચોકલેટ, ડ્રાયફ્રૂટ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.